પાટણના નિર્મળનગર હરિયેપુરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થતાં જ ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા સામે આવી. પાટણ નગરપાલિકા દ્વારા નિર્મળનગર હરિયેપુરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના હસ્તે પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં આસપાસના વિસ્તારોમાં એકઠા થતા ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ વિરોધાભાસ એ છે કે પમ્પિંગ સ્ટેશનના ઉદ્ઘાટન સમયે જ હરિયેપુરા જવાના માર્ગ પર ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર ગંદુ પાણી ભરાતા શાળાએ જતા બાળકો, સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગંદા પાણીના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગટર તથા વરસાદી પાણીનો તાત્કાલિક અને અસરકારક નિકાલ થાય તે જરૂરી છે. એક તરફ પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણથી સમસ્યા ઉકેલાઈ હોવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ઉદ્ઘાટનના દિવસે જ રસ્તા પર ગટરનું પાણી જોવા મળતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ રસ્તા પર ભરાયેલા ગંદા પાણીની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે તેમજ ગટર વ્યવસ્થાની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નગરપાલિકામાં સત્તાધીશોએ અમે બધા જ અહીંયા ઉપસ્થિત છીએ અને આજરોજ આ નિર્મળનગરના પમ્પિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે નિર્મળનગરનું પમ્પિંગ આજુબાજુના બધા વિસ્તારોનું જે ડ્રેનેજનું પાણી, ગટરનું પાણી આવી રહ્યું છે અને જે સમસ્યાઓ અત્યાર સુધી ઊભી થતી હતી એ સમસ્યાઓનો હલ આવી જશે. આ પમ્પિંગ દ્વારા અને આ પમ્પિંગનું પાણી અહીંયા બધું ભેગું થઈને આગળ વધશે અને 125 કરોડની જીઓડીસી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એ ગ્રાન્ટની અંદર એસટીપી, ડબ્લ્યુટીપી અને અન્ય ઘણા પ્રોજેક્ટોની અંદર ઇન્વોલ્વ છે અને એ પ્રોજેક્ટનું આ પ્રથમ પાણું છે અને જે આપણે આ નિર્મળનગરનું પમ્પિંગનું ઉદ્ઘાટન કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજ સુધી જે વિકાસના કાર્યક્રમો છે એવી જ રીતે એ જ પ્રમાણે આગળ પણ અમે વિકાસના કાર્યો નગરપાલિકા દ્વારા કરવા ઉત્સુક છીએ. આ વિસ્તારમાં ગંદકી એકલું સામ્રાજ્ય સફાઈ થતી નથી. ગંદકીનું સામ્રાજ્ય એકમાત્ર કે પમ્પિંગના લીધે આપણને જે તકલીફો આવતી હતી, પ્રોબ્લેમ આવતા હતા એનું સમાધાન આ પમ્પિંગ કરી દેશે. પાણી બધું જ આવરામાં જશે, ગટર ઉભરાવાનો પ્રશ્ન ઓલમોસ્ટ સોલ્વ થઈ જશે અને આ પાણીની ગંદકી પણ જતી રહેશે અને અમે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની સફાઈ પણ વહેલી તકે કરાવી દઈશું. છેલ્લા 4 દિવસથી વરસાદ બંધ તમે જોઈ શકો છો દ્રશ્ય. ગટરના ઉભરાતા પાણીના લીધે દ્રશ્યોના તકલીફો હતી અને હવે આ પમ્પિંગ બનવાના કારણે ગટરના પાણી ઉભરાવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. કમસે કમ 10 દિવસની અંદર આપણે સફાઈનો કાર્યક્રમ પ્રયત્ન કરતો શરૂઆત છે. ગટરના ઉભરાતા પાણીનું સમાધાન લાવવાની, ગટરનું ઉભરાતા પાણીનું સમસ્યા સમાધાન લાવ્યા પછી જ અમે આગળનું કામ કરી શકીશું.